નમસ્કાર, હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. એકદમ કુશળ હશો, મજામાં હશો, ખૂબ સારી તૈયારી કરતા હશો. ડેઈલી રાત્રે 9 કલાકે જે આપણે અલગ અલગ વિષયો પર કામગીરી કરી છે એમાં બંધારણ વિષય સાથે આપણે ભેગા થયા છીએ. અલગ અલગ વિષયોમાં આપણે કામગીરી કમ્પ્લીટ પણ કરી અને કેટલાક વિષય એવા છે 2 કે 3 વિષય કે જેની અંદર અમુક ટોપિક આપણે બાકી રાખ્યા છે અને જેમાંનો એક વિષય છે બંધારણ. ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ્સના માધ્યમથી અને મેસેજના માધ્યમથી પૂછતા હતા કે બંધારણ ક્યારે લેવામાં આવશે. તો બંધારણ આપણે શરૂ જ રાખીએ છીએ અને સાથે તમારી પોલીસ ભરતી જ્યારે આવશે ત્યાં સુધીમાં બંધારણના તમામ ટોપિક આપણે કમ્પ્લીટ કરી દઈશું. જે એવા વિદ્યાર્થીઓ હશે કે જે પહેલી વખત આ લેક્ચર જોઈ રહ્યા હશે તો એમણે બંધારણ સભાની રચનાથી લઈ અને છેક અત્યાર સુધીના લેક્ચર્સ જોઈ લેવા. આપણે છેલ્લા લેક્ચરની અંદર જે ભણેલા હતા એમાં કેન્દ્રીય કારોબારી અંતર્ગત વડાપ્રધાન અને મંત્રી પરિષદનો ટોપિક ભણેલા હતા. આજે આપણે એટર્ની જનરલ ભણી લઈએ એટલે કેન્દ્રીય કારોબારી કમ્પ્લીટ થાય અને ત્યાર પછી ધારાસભા ઉપર આપણે આગળ વધીએ અને એટલા માટે સંસદની સામાન્ય માહિતી આ લેક્ચરમાં આપણે ભણી લઈશું. એટર્ની જનરલથી આપણે શરૂઆત કરીએ. આ એટર્ની જનરલનું પદ ભારતીય બંધારણ અંતર્ગત 76માં લખવામાં આવેલું છે. એનો મતલબ એ થાય કે આ એક બંધારણીય પદ રહેલું છે. શબ્દો પરથી આપણને ખ્યાલ આવે કે એટર્ની જનરલ શું રહેલું હશે. તો એટર્ની જનરલ એક વકીલ હોય છે. ઇંગ્લેન્ડમાં, બ્રિટનમાં વકીલને એટર્ની તરીકે બોલાવવામાં આવતા હોય છે. તો આ એક વકીલ રહેલા હોય છે અને વકીલ એટલે કોના વકીલ હોય છે? કેન્દ્ર સરકારના વકીલનું કામ કરતા હોય છે. એનો મતલબ એ થાય કે કેન્દ્ર સરકારનો કોઈ કેસ ચાલતો હોય કોર્ટની અંદર તો એ સમય પોતે ત્યાં પ્રતિનિધિત્વ કરવા માટે જશે, વકીલાત કરવા માટે ત્યાં આગળ જશે, જશે. એક રિપોર્ટ અનુસાર કે જેટલા પણ કેસ રજીસ્ટર્ડ થતા હોય છે એમાંથી લગભગ 45% કેસીસ એવા હોય છે કે જેમાં એક પક્ષકાર તરીકે સરકાર હોય છે. કાં તો સરકારે કેસ કર્યો હોય અથવા તો સરકારની સામે કેસ થયેલો હોય છે. એવા લગભગ 45% કેસીસ હોય છે. તો એટર્ની જનરલની મુખ્ય કામગીરી એ છે કે દેશની કોઈ પણ અદાલત આવેલી હોય, દેશની અંદર કોઈ પણ અદાલત, એનો અર્થ એ થાય કે એ હાઈકોર્ટ હોય અથવા તો એ સુપ્રીમ કોર્ટ હોય અથવા તો કોઈ તાબાની અદાલત પણ હોઈ શકે. તો દેશની સરહદમાં આવેલી કોઈ પણ અદાલત હોય ત્યાં જ્યારે કેન્દ્ર સરકારનો કેસ ચાલતો હશે ત્યારે ત્યાં સુનાવણીમાં ભાગ લેવા માટે જઈ શકે. સુનાવણીને આપણે ઇંગ્લિશમાં કહીએ હિયરિંગ, અને હિયરિંગનો મતલબ એ થાય કે જજ સાહેબ બેઠા હોય અને બંને પક્ષકારને સાંભળતા હોય તો જ્યારે તારીખ પડે તો આપણે એને કહીએ સુનાવણી. તો એમાં એટર્ની જનરલ ભાગ લે છે. એટર્ની જનરલ તરીકે હાલમાં જે વ્યક્તિ કામ કરે છે એનું નામ રહેલું છે આર વેંકટરામાણી. આર વેંકટરામાણી અત્યારે હાલમાં રહેલા છે દેશના એટર્ની જનરલ. આપણે સૌ પ્રથમ એટર્ની જનરલની જો વાત કરીએ તો સૌથી પહેલા દેશના એટર્ની જનરલ રહેલા હતા MC સેતલવાડ. આ જે MC સેતલવાડ હતા એ સૌથી લાંબા સમય માટે એટર્ની જનરલ રહે છે, 1950 થી લઈ 1963 સુધી. જવાહરલાલ નહેરુ જે દેશના સૌથી પહેલા વડાપ્રધાન હતા એની સાથે ટ્યુનિંગ મળી ગયેલું હતું તો સૌથી લાંબા સમય માટે એટર્ની જનરલ રહે છે 1950 થી 1963 સુધી. MC સેતલવાડ કાયદાવિદ વ્યક્તિ હતા, કાયદાના નિપુણ વ્યક્તિ હતા. 1955 ની અંદર જ્યારે આઝાદ ભારતનું સૌથી પહેલું કાયદા પંચ રચાય છે તો એના અધ્યક્ષ બને છે MC સેતલવાડ. યાદ રાખો, કાયદા પંચ જે સંસ્થા રહેલી છે એ સરકારના આદેશ દ્વારા રચના કરવામાં આવે છે. કાયદા પંચની મુખ્ય ભૂમિકા એ હોય છે કે હાલમાં દેશમાં પ્રવર્તમાન જેટલા પણ કાયદા કાનૂન હોય એમાંથી કેટલાની જરૂરિયાત છે, કેટલાની જરૂરિયાત નથી, કઈ નવી જોગવાઈ એડ કરવાની જરૂરિયાત છે, બદલાતા સમયની સાથે કેવા કાયદાઓ હોવા જોઈએ, આ અંગે કેન્દ્ર સરકારને ભલામણ કરવાનું કામ કરે છે કાયદા પંચ. અંગ્રેજના સમયથી આ પરંપરા શરૂ થઈ છે અને અંગ્રેજ વખતની આપણે વાત કરીએ તો 1834 ની અંદર સૌથી પહેલી વખત કાયદા પંચની રચના દેશની અંદર કરવામાં આવેલી અને સૌથી પહેલું જે કાયદા પંચ રચાય છે એના અધ્યક્ષ હોય છે લોર્ડ મેકોલે. અને ત્યાર પછી આઝાદ ભારતની અંદર સૌથી પહેલી વખત કાયદા પંચ રચાય છે 1955માં. ત્યાર પછી ઓવરઓલ આપણે વાત કરીએ તો અત્યારે હાલમાં તમને પૂછવામાં આવે કે કેટલામું કાયદા પંચ શરૂ છે તો આપણે કહેશું 22મું કાયદા પંચ અત્યારે હાલમાં શરૂ છે. તમને એના અધ્યક્ષનું નામ જો પૂછવામાં આવે તો ઋતુરાજ અવસ્થી એના અધ્યક્ષ રહેલા છે. તો આ વિગત આપણને પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે તો યાદ રાખવી જોઈએ. આપણે વાત એ કરીએ છીએ કે MC સેતલવાડ દેશના સૌ પ્રથમ એટર્ની જનરલ હતા અને હાલમાં આર વેંકટરામાણી અધ્યક્ષ એટર્ની જનરલ રહેલા છે. એટર્ની જનરલની નિમણૂક કોના તરફથી કરવામાં આવશે તો એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવશે રાષ્ટ્રપતિ તરફથી. રાષ્ટ્રપતિ તરફથી જ્યારે એપોઇન્ટમેન્ટ થાય છે તો આપણે યાદ રાખવું કે પોતાની વિવેકાધીન સત્તા નથી. આમ
રાષ્ટ્રપતિ પોતાની જાતે ડિસાઇડ નહીં કરી શકે કે કયા વ્યક્તિ એટર્ની જનરલ બનશે. એમને વડાપ્રધાનની અધ્યક્ષતામાં જે કેબિનેટ સમિતિ બનેલી હોય છે એના તરફથી ભલામણ થાય છે. તો વડાપ્રધાનને જે વ્યક્તિ ઉપર વિશ્વાસ હોય, જેના બંધારણીય અને કાયદાકીય જ્ઞાન ઉપર જેને ભરોસો હોય, તો વડાપ્રધાન રાષ્ટ્રપતિને ભલામણ કરશે અને રાષ્ટ્રપતિ એને એપોઇન્ટમેન્ટ આપશે. કોઈ વ્યક્તિએ દેશમાં એટર્ની જનરલ બનવું હોય તો એના માટે લાયકાત શું જોઈએ? તો લાયકાતમાં આપણે યાદ રાખશું, જે વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં જજ બની શકે, સુપ્રીમ કોર્ટમાં જજ બનવા માટે જે લાયકાતની જરૂરિયાત હોય એ જ પ્રકારની લાયકાતની જરૂરિયાત હોય છે એટર્ની જનરલ બનવા માટે. તો આપણે અત્યારે મૌખિક યાદ રાખી લઈએ કે સુપ્રીમ કોર્ટમાં જજ બનવા માટે પહેલી લાયકાત હોય છે ભારતનો નાગરિક હોય. બીજી લાયકાત હોય છે કે જે તે વ્યક્તિએ હાઈકોર્ટની અંદર એક અથવા વધારે હાઈકોર્ટમાં ઓછામાં ઓછા 5 વર્ષ માટે જજપણું કરેલું હોય, અથવા માનો કે જજ નથી તો ત્રીજી લાયકાત એવી હોય હાઈકોર્ટમાં અથવા સુપ્રીમ કોર્ટમાં ઓછામાં ઓછા 10 વર્ષ માટે વ્યક્તિ વકીલાત કરેલી હોય, અથવા જજ પણ નથી, વકીલ પણ નથી, તો રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ એ વ્યક્તિ ન્યાયવિદ હોવા જોઈએ. તો એ વ્યક્તિ શું બની શકે? તો કે સુપ્રીમ કોર્ટમાં જજ બની શકે, અને આ પ્રકારની લાયકાત ધરાવનાર વ્યક્તિ એટર્ની જનરલ બની શકે. અહીંયા આગળ આપણે યાદ રાખો કે એટર્ની જનરલની જે ભૂમિકા હોય છે એ કેન્દ્ર સરકારનો પક્ષ રજૂ કરવાનો હોય છે, પરંતુ દરેક પ્રકારના કેસની અંદર પોતે હાજર થવું જરૂરી નથી કોર્ટમાં. ખૂબ અગત્યના કેસીસ હોય, જેમ કે રામ મંદિરવાળો મુદ્દો જ્યારે સુપ્રીમ કોર્ટમાં હતો, એ જ રીતે ટ્રિપલ તલાક બંધારણીય કહેવાય કે ન કહેવાય એ મુદ્દો જ્યારે હતો, જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો આપતી જે કલમ હતી 370 નંબર, એને જ્યારે દૂર કરી તો એને લગતી પિટિશન સુપ્રીમ કોર્ટમાં ફાઇલ થઈ કેન્દ્ર સરકાર સામે. તો આવા જે અગત્યના મુદ્દાઓ હોય છે તો એ સમયે એટર્ની જનરલ હાજર થશે. એટર્ની જનરલ જો હાજર ન થાય તો અન્ય પણ કાયદાના અધિકારી હોય છે જેને નામ આપવામાં આવેલું હોય છે સોલિસિટર જનરલ. યાદ રાખીએ કે આ સોલિસિટર જનરલની નિમણૂક કરવામાં આવે છે કેન્દ્ર સરકાર વતી, એટલે કે કેન્દ્ર સરકારનું જે કાયદા મંત્રાલય છે એના તરફથી નિમણૂક થાય છે, રાષ્ટ્રપતિ તરફથી નિમણૂક ન થાય. સોલિસિટર જનરલનું પદ રહેલું છે એ બંધારણીય છે તો આપણે કહેશું કે ના, આ પદ રહેલું છે કાયદાકીય પદ રહેલું છે. એટલે કે વર્ષ 1987 ની અંદર એક કાયદો બનાવેલો હતો અને એ કાયદા અંતર્ગત આ પદ ઊભું કરાયેલું છે. એટર્ની જનરલનું પદ બંધારણીય છે, સોલિસિટર જનરલનું પદ કાયદાકીય છે. સોલિસિટર જનરલ 3 વર્ષ માટે કામ કરે છે, એનો કાર્યકાળ હોય છે 3 વર્ષ માટે. આ અગત્યનો મુદ્દો છે, પરીક્ષાની અંદર પૂછાયેલો મુદ્દો છે. હવે અહીંયા આગળ આપણે યાદ રાખીએ કે જે વ્યક્તિ એટર્ની જનરલ બને છે એનો કાર્યકાળ કેટલો હોય છે? તો એમનો કાર્યકાળ ફિક્સ નથી. એટર્ની જનરલ ક્યાં સુધી કામ કરશે? તો કે જ્યાં સુધી રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી કામ કરશે. રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી એ વ્યક્તિ કામ કરે છે, એટલે કે એમનો કાર્યકાળ અનિશ્ચિત હોય છે. જેમ કે અહીંયા આગળ તમે જુઓ કે 13 વર્ષ માટે MC સેતલવાડ એટર્ની જનરલમાં કામ કરે છે. એટર્ની જનરલ જે વ્યક્તિ બને છે એમને એક વિશેષ અધિકાર પ્રાપ્ત થાય છે, અને વિશેષ અધિકાર એ હોય છે, ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 88માં આ વિગત લખવામાં આવેલી છે કે જે વ્યક્તિ એટર્ની જનરલ બને છે એ સંસદના બંને ગૃહની અંદર ભાગ લઈ શકે છે. સંસદના બંને ગૃહની અંદર ચર્ચા કરી શકે, વિચારણા કરી શકે, ડિબેટ્સ કરી શકે, પરંતુ સંસદની અંદર એ વ્યક્તિ મતદાન ન કરી શકે. સંસદ સભ્યોને જે વિશેષ અધિકાર આપવામાં આવેલા છે, તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર 105 અંતર્ગત સંસદ સભ્યોને વિશેષ અધિકાર મળવાપાત્ર થાય છે. આપણને જે મળે છે અધિકાર છે ભાગ નંબર 3 અંતર્ગત લખ્યા છે, સંસદ સભ્ય છે એટલે એને આપણી કરતા વિશેષ અધિકાર છે. જ્યારે એ ચેપ્ટર આપણે ભણશું ત્યારે વાત કરશું. પણ એટર્ની જનરલને સંસદ સભ્યોને જે વિશેષ અધિકાર મળે એ પણ મળવાપાત્ર થાય છે. જ્યારે ખૂબ અગત્યના કાયદાની ઉપર ચર્ચા થાય ત્યારે એટર્ની જનરલને ઇન્વાઇટ કરે છે કે તમે આવો કાયદાના વિદ વ્યક્તિ છો તો તમે પ્રકાશ પડો અહીંયા આગળ, તો એટર્ની જનરલ ભાગ લઈ શકે. તમારે એ વિગત યાદ રાખવાની છે કે ભારતની બહાર કોઈ પણ જગ્યાએ કેન્દ્ર સરકારનો કેસ હોય તો એ સમયે એટર્ની જનરલ તે કેસ લડવા જવા બંધાયેલા નથી હોતા. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું, વર્ષ 2017નું આ એક એક્ઝામ્પલ છે. એક કેસ આવેલો હતો જેનું નામ છે કુલભૂષણ જાધવ કેસ. કુલભૂષણ જાધવ નેવીમાં સૈન્યમાં હતા, રિટાયર્ડ થયા અને નિવૃત્તિ પછી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની અંદર પોતે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યાપાર કરતા. એ સમય દરમિયાન કુલભૂષણ જાધવ પાકિસ્તાનમાં ગયા હશે તો પાકિસ્તાની ખુફિયા પોલીસ તરફથી પકડી લેવામાં આવ્યા. એમને જાસૂસ ગણવામાં આવ્યા, ભારતના જાસૂસ ગણવામાં આવ્યા, અને ત્યાર પછી એમને ફાંસીની સજા સંભળાવી દીધી. ફાંસીની સજા સંભળાવ્યા પછી ભારત સરકારને જાણ કરી કે તમારો એક જાસૂસ પકડ્યો હતો, એની સામે કાર્યવાહી કરી અને ફાંસીની સજા આપવાના છે. એમ ખરેખર જેની પસંદગી એવું કહે છે 1945ની
કે જ્યારે કોઈ વ્યક્તિને અન્ય દેશના નાગરિકને પકડવામાં આવે તો વહેલામાં વહેલી તકે એ જે તે દેશને જાણ કરવી જરૂરી છે. તો અહીંયા આગળ જેનીવા સંધિનું કોઈ પાલન કરવામાં નહોતું આવ્યું, ફાંસીની સજા સંભળાવી દીધી. ત્યાર પછી ભારત સરકારને જાણ કરી. ભારત સરકારે કન્ફર્મ કર્યું કે આપણે બધા જાસૂસ રડારમાં છે કે કેમ, કોઈ ઓછો તો નથી થયો. તો ભારત સરકારને માહિતી મળી કે ના, બધા જાસૂસ તો રડારમાં છે, કોઈ ઓછો તો થયો નથી. તો પાકિસ્તાનને 21 વખત અરજી લખીને સમજાવ્યું કે તમે ભાઈ ભૂલ કરો છો, તમે ભારતનો જાસૂસ પકડ્યો નથી, આ ભારતનો જાસૂસ જ નથી, ભારતનો હોય તો પકડાય નહીં કેમ. પણ એ પાકિસ્તાન સમજવા માટે તૈયાર નહોતું. ત્યાર પછી ભારતે આખો કેસ પડકેરો ઇન્ટરનેશનલ કોર્ટમાં, નેધરલેન્ડના ધી હેગ ખાતે જે આંતરરાષ્ટ્રીય અદાલત આવેલી છે ત્યાં આગળ આખા કેસને પડકાર્યો. એ સમય દરમિયાન ભારતની અંદર જે એટર્ની જનરલ હતા એનું નામ હતું મુકુલ રોહતગી. પરંતુ એની જગ્યાએ ભારત સરકાર વતી જે વ્યક્તિએ પ્રતિનિધિત્વ કર્યું એ વ્યક્તિ હતો હરીશ સાલ્વે. આ હરીશ સાલ્વે નામના જે વ્યક્તિ છે સુપ્રીમ કોર્ટના ખૂબ જાણીતા વકીલ છે અને ખૂબ ઊંચી ફીસ લેતા હોય છે. પરંતુ એમણે એ સમયે ₹1 માત્ર ફીસ લીધી અને ₹1 પ્રત્યેક સ્વરૂપે એમણે ફીસ લીધી અને ભારત સરકારનું તે પ્રતિનિધિત્વ કર્યું, વકીલાત કરી અને ખૂબ સારી રીતે કેસ ત્યાં આગળ લડ્યા. અને કુલભૂષણ જાધવને જે ફાંસીની સજા સંભળાવેલી હતી એની ઉપર આંતરરાષ્ટ્રીય કોર્ટે સ્ટે આપેલો છે. અત્યારે હાલમાં કુલભૂષણ જાધવ પોતે પાકિસ્તાનની જેલમાં છે, પરંતુ ફાંસીની સજા એનો અમલ એ કરી શકશે નહીં પાકિસ્તાન. તો આ પ્રકારે જ્યારે દેશની બહાર કોઈ કેસ ચાલતો હોય છે તો એ સમયે એટર્ની જનરલ પોતે લડવા જવા માટે બંધાયેલ નથી હોતા. પણ હા, ભારતની સરહદમાં જ્યારે કોઈ કેસ ચાલે છે ભારત સરકારનો, તો એ સમયે એટર્ની જનરલ બંધાયેલા હોય છે કે ત્યાં કેસ લડવા માટે જઈ શકે. એટર્ની જનરલની એક મર્યાદા પણ હોય છે અને મર્યાદા એ છે કે એ વકીલ છે ને એટલા માટે જ્યારે કોઈ કેસ કોર્ટની અંદર ચાલે છે તો જ્યાં સુધી કેસ ચાલુ હોય છે ત્યાં સુધી એ ટીકા ટિપ્પણી કરી શકતા નથી, કેસ અંગે કોઈ કોમેન્ટ્સ કરી શકતા નથી, મીડિયાને માહિતી આપી શકતા નથી. નંબર 2, એ વકીલ છે ને એટલા માટે કેન્દ્ર સરકાર વિરુદ્ધમાં કોઈ દિવસ એ કોઈ ટીકા ટિપ્પણી નહીં કરી શકે. જે વ્યક્તિએ વકીલ રોક્યો હોય એ વકીલ જેને રોક્યો એની વિરુદ્ધમાં થોડા બોલવાના છે, ક્લાયન્ટની વિરુદ્ધમાં તો ક્યારેય બોલે નહીં. અને એટલા માટે એક મર્યાદા એટર્ની જનરલની હોય છે કે એ કેન્દ્ર સરકાર સામે કોઈ દિવસ સ્ટેટમેન્ટ આપી શકશે નહીં. આ એક પદ અર્ધ સરકારી પદ છે અને અર્ધ સરકારી પદનો મતલબ એ થાય છે કે જ્યારે આ વ્યક્તિ રિટાયર્ડ થાય છે ત્યાર પછી પોતે ખાનગી પ્રેક્ટિસ કરી શકે. ખાનગી પ્રેક્ટિસ કરી જ શકવાનો હોય છે કેમ કે વ્યક્તિ ઓલરેડી જે તે કોર્ટમાં કેસ લડતા વકીલ જ હોય છે અને કેન્દ્ર સરકાર એમને વકીલમાંથી શું બનાવ્યો હોય છે તો કે એમને એટર્ની જનરલ બનાવ્યો હોય છે, તો ખૂબ સારી પ્રેક્ટિસ એ કરતા હોય છે. તો રિટાયર્ડ થાય ત્યાર પછી પોતે ખાનગી રીતે કેસ લડી શકે અને રિટાયર્ડ થયા પછી એમને કોઈ પેન્શન કે વગેરે મળતું નથી. પગાર અને ભથ્થા જ્યાં સુધી કામ કરે છે ત્યાં સુધી મળવાપાત્ર થાય છે અને પગાર અને ભથ્થા અંગે સ્પષ્ટ ઉલ્લેખ ભારતીય બંધારણમાં કર્યો નથી. માત્ર એટલું લખેલું છે કે રાષ્ટ્રપતિ ઈચ્છે એટલો પગાર એમને મળવાપાત્ર થાય છે. તો આ એક અર્ધ સરકારી પદ રહેલું છે. તો આ આપણે વાત કરી દોસ્તો એટર્ની જનરલ માટે. રાજીનામું આપવું હોય તો રાષ્ટ્રપતિને સંબોધન કરી અને આપી શકશે અને દૂર કરવા માટે કોઈ પ્રક્રિયા ખાસ લખેલી નથી કેમ કે રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી કામ કરવાનું છે, તો કોઈ પ્રક્રિયાનો ઉલ્લેખ હોતો નથી. ત્યાર પછી હવે આપણે આગળ વાત કરીએ. આ એટર્ની જનરલનો મુદ્દો આપણે ભણ્યા, એનો મતલબ એ થાય કે કેન્દ્રીય કારોબારી જે રહેલું છે એ આપણું કમ્પ્લીટ થાય છે. હવે આપણે જે જમ્પ લગાડવાનો છે એ છે સંસદ તરફ. અને ભારતીય બંધારણની અંદર જે સંસદનો ઉલ્લેખ છે એ અનુચ્છેદ નંબર 79 અંતર્ગત કરવામાં આવેલો છે. તો સંસદની સામાન્ય માહિતી આપણે આ સેશનમાં લેવાની છે. આગળ જતા આપણે ધારાકીય પ્રક્રિયાઓ જ્યારે ભણશું ત્યારે આપણા માટે ખૂબ જ અગત્યની મેટર થઈ રહેશે કે સંસદની બેઝિક માહિતી આપણી પાસે સૌથી પહેલા હોય. તો સંસદની સામાન્ય માહિતી આપણે મેળવીએ. ભારતીય બંધારણમાં સંસદની વ્યાખ્યા લખવામાં આવેલી છે અનુચ્છેદ નંબર 79 અંતર્ગત. તો આ એક અનુચ્છેદ આપણે યાદ રાખી લેશું. સંસદ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પાર્લામેન્ટ, અને આ જે પાર્લામેન્ટ શબ્દ રહેલો છે એક ફ્રેન્ચ ભાષાનો શબ્દ હોય છે પાર્લર. આ પાર્લર શબ્દ ઉપરથી ઉતરી આવેલો એક શબ્દ છે જેને આપણે પાર્લામેન્ટ કહીએ. આ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે અને જેનો મતલબ થાય છે ભેગા મળી વાતો કરવી, ભેગા મળીને વાતો કરવી. તો પાર્લરનો મતલબ જ એ થાય છે ભેગા મળીને વાતો કરવી. તો અલગ અલગ જે પાર્લર હોય છે ત્યાં આગળ ભેગા મળીને વાતો તો કરે છે. એક એવી સંસ્થા કે એક એવું સ્થળ કે જ્યાં આગળ દેશભરના પ્રતિનિધિઓ ભેગા થાય અને દેશ માટે ચર્ચા વિચારણા ડિબેટ્સ ને વાતો કરશે તો એને આપણે કહીએ પાર્લામેન્ટ. અને જે વ્યક્તિ પાર્લામેન્ટમાં સભ્ય બને છે એને કહીએ એમપી, અને એમપી નો મતલબ થશે મેમ્બર ઓફ પાર્લામેન્ટ. અનુચ્છેદ નંબર 79 અંતર્ગત જે વ્યાખ્યા લખવામાં આવેલી છે એ વ્યાખ્યા શું કહે છે
તો સંસદની વ્યાખ્યા એમ કહે છે કે જ્યારે 3 અંગ ભેગા થશે ત્યારે સંસદની રચના થશે. એક લોકસભા, ત્યાર પછી એક રાજ્યસભા અને ત્યાર પછી એક રાષ્ટ્રપતિ. તો આ ત્રણેય જે અંગ અહીંયા આગળ લખવામાં આવેલા છે એ સંસદના અભિન્ન અંગ છે, મતલબ કે આમાંથી કોઈ પણ અંગ ન હોય એવી કલ્પના ન થઈ શકે. તો લોકસભા વત્તા રાજ્યસભા અને વત્તા લટકાના રાષ્ટ્રપતિ, આ ત્રણેય જ્યારે ભેગા થશે ત્યારે સંસદની રચના કરશે. કોઈ પણ અગત્યનો ડિસિઝન દેશ માટે લાગુ કરવાનો હોય ત્યારે લોકસભામાંથી રાજ્યસભામાંથી પસાર કરવું પડે ને રાષ્ટ્રપતિની સાઇન જોઈએ, ને રાષ્ટ્રપતિની સાઇન થાય તો જ એ દેશની અંદર અમલમાં ત્યાર પછી આવી શકશે. તો એટલા માટે રાષ્ટ્રપતિ સંસદનું અભિન્ન અંગ રહેલું છે. લોકસભાની સામાન્ય માહિતી ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 81 છે. રાજ્યસભાની સામાન્ય માહિતી અનુચ્છેદ નંબર 80 અંતર્ગત આપવામાં આવેલી છે. તમે યાદ રાખો કે હવે જે બોર્ડ ઉપર અનુચ્છેદ લખીશ એ અગત્યના અનુચ્છેદ હશે. એકદમ ક્રમ પ્રમાણે અનુચ્છેદ નહીં આવે. અત્યાર સુધી જે આપણે ક્રમની અંદર અનુચ્છેદ ભણતા આવ્યા એ પ્રકારે નહીં આવે. બોર્ડ ઉપર જે અનુચ્છેદ લખાય એ તમારે ખાસ રીતે યાદ રાખવાના, નોટ ડાઉન કરવાના. અને ક્લાસ 3 ની પરીક્ષા હોય કે સુપર ક્લાસ હોય આની બહાર નહીં જાય અનુચ્છેદ. તો એ બાબત એકદમ નિશ્ચિંત તમારે રહેવાનું. સૌથી પહેલા આપણે માહિતી મેળવી લઈએ લોકસભા વિશેની. તો સાહેબ આ લોકસભાને આપણે પ્રતિનિધિ ગૃહ કહી શકીએ અથવા તો જેને આપણે અન્ય શબ્દની અંદર લોઅર હાઉસ લખતા હોઈએ અથવા યંગ હાઉસ તરીકે ઓળખીએ. તો આ જે લોકસભા રહેલી હોય છે કે જેની ચૂંટણી નક્કી કરતી હોય છે કે આગામી 5 વર્ષ માટે કોની સરકાર બનશે. અત્યારે આપણે એવું કહીએ છીએ કે નરેન્દ્ર મોદીની સરકાર છે, અત્યારે આપણે એવું બોલતા હોઈએ કે બીજેપીની સરકાર છે. તો એનો મતલબ તમારે એવો યાદ રાખવાનો કે બીજેપી પાર્ટીની બહુમતી લોકસભાની અંદર રહેલી હોય છે. આ લોકસભાની ચૂંટણી જ નક્કી કરે કે આગામી 5 વર્ષ માટે કોની સરકાર બનશે. તો અહીંયા આગળ આપણે યાદ રાખી લઈએ કે સૌથી પહેલી વખત લોકસભાનું ગઠન ક્યારે થયું હતું? 1952 ની અંદર સૌથી પહેલી વખત લોકસભાની રચના થઈ છે. તમે યાદ રાખો કે લોકસભાની રચના જે શરૂ થઈ, લોકસભા માટેની ચૂંટણીઓ જે શરૂ થઈ જેને સામાન્ય ચૂંટણી કહેવામાં આવે, તો એ શરૂ થાય છે ઓક્ટોબર 1951 અને ફેબ્રુઆરી 1952 સુધી લોકસભા માટેની ચૂંટણીની પ્રક્રિયા શરૂ રહે છે. અલગ અલગ તબક્કાઓની અંદર એ સમય દેશભરમાં ચૂંટણી કરવામાં આવી. સુકુમાર સેન દેશના સૌથી પહેલા ચૂંટણી કમિશનર હતા. એમને કામગીરી સોંપવામાં આવી અને સુકુમાર સેને તબક્કાઓની અંદર ચૂંટણી કરાવી. 1952 રિઝલ્ટ આવ્યું અને સૌથી પહેલી લોકસભાની રચના થાય છે વર્ષ 1952. તો પહેલી વખત 1952 રચના થઈ અને સામાન્ય રીતે દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી થાય. તો તમને પૂછવામાં આવે કે હાલમાં કેટલામી લોકસભા શરૂ છે? તો આપણે કહેશું કે હાલમાં 17મી લોકસભા કાર્યરત છે. 17મી લોકસભા જે કાર્યરત છે એની ચૂંટણી છેલ્લે થઈ હતી વર્ષ 2019 2024 સુધીનો કાર્યકાળ રહેશે. એટલે અત્યારે જે ચર્ચાઓ શરૂ હોય છે કે 2024 ની અંદર ચૂંટણી આવશે, 2024માં ચૂંટણી આવશે, એ લોકસભાની ચૂંટણી આવશે. અને 2024માં જે ચૂંટણી આવશે એ 18મી લોકસભા માટેની ચૂંટણી હશે. તો તમારે આ વિગત યાદ રાખવાની છે કે હાલમાં કેટલામી લોકસભા છે, હવે આગામી સમયમાં કેટલામી આવવાની છે એ આપણે યાદ રાખશું. તો 1952 પહેલી લોકસભા, સમયે દર 5 વર્ષે સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી થઈ. ઘણીવાર એવું પણ બનેલું છે કે લોકસભાનો કાર્યકાળ 5 વર્ષ પૂર્ણ થયો એની પહેલા એનું વિસર્જન કરાવી દીધું હોય. ઘણી વખત એવું પણ બન્યું કે લોકસભાનો કાર્યકાળ વધારવો પણ પડ્યો હોય. જેમ કે આપણે કટોકટી ભણશું ત્યારે વાત કરશું કે 5મી લોકસભાનો કાર્યકાળ 2 વખત એક વર્ષ માટે વધાર્યો હતો. તો સૌથી લાંબા સમય માટે ચાલેલી લોકસભા 5મી લોકસભાથી 1971 થી લઈને છેક 1977 સુધી. એટલે તમારે એવું દિમાગની અંદર રાખવાનું કે સામાન્ય રીતે 5 વર્ષ માટે લોકસભા કામ કરે. હાલમાં 17મી લોકસભા કાર્યરત છે. સાહેબ આ લોકસભાની અંદર સભ્ય સંખ્યાની જો આપણે વાત કરીએ તો સભ્ય સંખ્યા શું હોય છે? તો અત્યારે હાલમાં જે ભરવામાં આવે છે એ સભ્ય સંખ્યા 245 હોય છે. પરંતુ મહત્તમ સભ્ય સંખ્યા જે લઈ શકાય એ કેટલી હોય છે? તો એની આપણે ચર્ચા કરીએ કે મહત્તમ સભ્ય સંખ્યા 552 હોઈ શકે. 545 સભ્ય સંખ્યા હશે. તો 545 જે સભ્ય સંખ્યા છે એ કઈ રીતે હોય છે એ આપણે સમજી લઈએ. તો 2 જણા સૌથી પહેલા આપણે અલગ કરી દઈએ અને ત્યાર પછી 543 સભ્યો. સાહેબ આ 2 જણા જે રહેલા હોય છે એને અત્યાર સુધી આપણે એવું કહેતા કે એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવામાં આવતી હોય છે. આ એંગ્લો ઇન્ડિયનનો મતલબ એ થાય, આમ શબ્દો પરથી આપણને ખ્યાલ આવે કે જે અર્ધભૂરીઓ હોય એ પ્રકારનો જે વંશ હોય કે જેમાં ભારતીય અને યુરોપિયન આ બંનેનો જે વંશ આગળ વધ્યો હોય એને આપણે કહીએ એંગ્લો ઇન્ડિયન. ભારતીય બંધારણની અંદર અનુચ્છેદ નંબર 366 એની વ્યાખ્યા લખવામાં આવેલી છે. આ વ્યાખ્યા એવું કહે છે
કે એવું કોઈ વ્યક્તિ હોય અથવા એવું કોઈ બાળક હોય કે જે માતા તરફથી ભારતીય હોય અને પિતા તરફથી યુરોપિયન હોય, તો આ પ્રકારની જે વ્યક્તિ હોય એને આપણે એંગ્લો ઇન્ડિયન કહી શકીએ. જ્યારે અંગ્રેજો આવ્યા, જ્યારે અન્ય જે પ્રજાતિઓ ભારતની અંદર આવી, ત્યાર પછી ભારતીય મહિલાઓની સાથે લગ્ન કર્યા, આખો વંશ આગળ વધાર્યો, તો એ જે વંશ આખો આગળ વધે છે એને કહેવાય છે એંગ્લો ઇન્ડિયન. બંધારણ સભાની કામગીરી જ્યારે શરૂ હતી 1946 થી લઈને 1950 સુધી, એ સમય દરમિયાન એક ચર્ચા એ કરવામાં આવી કે એંગ્લો ઇન્ડિયન વસાહત ખૂબ ઓછી હોય છે, લઘુમતીની અંદર હોય છે, અને એટલા માટે એંગ્લો ઇન્ડિયન વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ જો કરવાનું થાય તો કઈ રીતે થઈ શકે. એંગ્લો ઇન્ડિયન વ્યક્તિ કદાચ ચૂંટણી જો લડે તો બહુ ઓછી શક્યતા હોય છે કે ચૂંટણીમાં જીતી શકે, તો પછી એમનો અવાજ લોકસભાની અંદર કેમ રજૂ થઈ શકે. એના માટે એક ટેમ્પરરી વ્યવસ્થા કરવામાં આવી અને ભારતીય બંધારણની અંદર એક અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો 331 નંબર. 331 નંબરમાં લખવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ તરફથી જો એંગ્લો ઇન્ડિયન વ્યક્તિ ચૂંટાઈને ન આવે લોકસભામાં તો મહત્તમ 2 વ્યક્તિની નિમણૂક કરી શકાય. તો એવું કહી શકીએ કે આ રિઝર્વેશનની વાત કરી દેવામાં આવેલી છે. 331 નંબરમાં શું જોગવાઈ કરી અગેન કે જો એંગ્લો ઇન્ડિયન વ્યક્તિ લોકસભાની ચૂંટણીમાં જીતીને ન આવે તો રાષ્ટ્રપતિ વધુને વધુ 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરી શકે. હવે બીજી એક જોગવાઈ એ કરવામાં આવી કે ક્યાં સુધી આ પ્રકારે રિઝર્વેશન આપવામાં આવશે, તો એના માટે એક અલગથી અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો 334 નંબર. 334 નંબરમાં લખવામાં આવ્યું કે એંગ્લો ઇન્ડિયન જે 2 વ્યક્તિઓની નિમણૂક કરી શકાય, આ પ્રકારની વ્યવસ્થા ક્યાં સુધી શરૂ રહેશે, તો કે આગામી 10 વર્ષ માટે શરૂ રહેશે. ભારતીય બંધારણનો અમલ થાય છે 1950માં, ત્યારથી લઈ અને 1960 સુધી આ પ્રકારની વ્યવસ્થા જોવા મળશે. તો શરૂઆતની અંદર 10 વર્ષ માટે આ પ્રકારની વ્યવસ્થા કરી. યાદ રાખો કે અહીંયા આગળ જે 543 વ્યક્તિ જે લેવાના છે એ આખા દેશભરમાંથી પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા લેવાના છે. જ્યારે જ્યારે લોકસભાની ચૂંટણી આવે ત્યારે આખા દેશભરમાંથી 543 વ્યક્તિ ચૂંટાયેલા લેવાના, પરંતુ અત્યાર સુધી એવી વ્યવસ્થા હતી કે 2 જણાની નિમણૂક કરી શકાય. અને આ જોગવાઈ શરૂઆતમાં લખેલી હતી 10 વર્ષ માટે. 1960 જેવું આવ્યું એટલે અગેન ભારતીય બંધારણમાં ફેરફાર કર્યો અને 334માં લખી નાખ્યું કે 10 વર્ષ નહીં, બંધારણના અમલથી 20 વર્ષ માટે એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવાની. તો 1960માં જે મુદત પૂરી થતી હતી એને 1970 સુધી લંબાવી. અગેન જ્યારે 10 વર્ષ કમ્પ્લીટ થયા એટલે 30 વર્ષ માટે લંબાવવામાં આવ્યું, એટલે 1970 ની જગ્યાએ 1980 લખવામાં આવ્યું. આમ કરતા 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 દર 10 વર્ષે એંગ્લો ઇન્ડિયનને રિઝર્વેશન જે આપવામાં આવતું એને એક્સટેન્ડ કરતા અને ફાઇનલી 2020 ની અંદર આ જ્યારે મુદત કમ્પ્લીટ થઈ તો 2020 ની અંદર 334 નંબરની અંદર કોઈ ફેરફાર કરવામાં ન આવ્યો. એનો મતલબ એ થાય કે 2020માં એને ફરી 10 વર્ષ માટે લંબાવવામાં નથી આવ્યું. એનો અર્થ એ થાય કે 1950માં જે રિઝર્વેશન આપવાની શરૂઆત કરી એ 2020 ની અંદર એટલે કે બંધારણ લાગુ થયાના 70 વર્ષ પછી કમ્પ્લીટ કરવામાં આવ્યું. એટલે કે હવે જ્યારે લોકસભાની અંદર ચૂંટણી આવશે 2024માં, તો 2024ની ચૂંટણીમાં એંગ્લો ઇન્ડિયન પોતાના દમ ઉપર ચૂંટાઈને આવે તો વાત અલગ છે, ચૂંટાઈને આવે તો એને કાઢી નથી મૂકવાના, પણ જો ચૂંટાઈને ન આવે તો રાષ્ટ્રપતિ એમની નિમણૂક નહીં કરી શકે. અને એટલા માટે હાલમાં તમને જ્યારે પૂછવામાં આવે કે લોકસભાની અંદર કેટલા સભ્યો લેવામાં આવે તો આપણે 545 નહીં કહેવાના, આપણે કહેવાના 543 વ્યક્તિઓ. હવે આપણે સમજીએ કે 543 વ્યક્તિ કઈ રીતે લેવાના. આખા દેશભરમાંથી પ્રત્યક્ષ રીતે એમની ચૂંટણી કરવામાં આવે. એનો અર્થ એ થાય કે લોકસભાની ચૂંટણી વખતે આખા દેશભરને 543 અલગ અલગ મતદાર મંડળની અંદર કે મતદાર વિસ્તારની અંદર વિભાજિત કરવામાં આવે. તો અલગ અલગ લગભગ એક સરખા મતદાર વિસ્તાર તૈયાર કરવામાં આવે. તો 543 જેટલા મતદાર વિસ્તાર તૈયાર કરવાના રહેશે. દરેક મતદાર વિસ્તાર હોય એમાંથી જેના 25 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા હોય એ વ્યક્તિ ફોર્મ ભરી શકતા હોય છે. તો પ્રત્યક્ષ રીતે ચૂંટણી લડવા માટે એની ઓછામાં ઓછી એજ કેટલી હશે તો કે 25 વર્ષની ઉંમર હશે. જે વ્યક્તિના 25 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા હોય એ જ રીતે સાથે ડિપોઝિટ પણ ભરવાની આવે છે. આ ડિપોઝિટ કેટલા રૂપિયાની હોય છે લોકસભાની ચૂંટણીમાં? તો જો એસસી કે એસટી કેન્ડિડેટ હોય છે તો એના માટે ડિપોઝિટ હોય છે 12,500 રૂપિયા અને એની સિવાયની કેટેગરી હોય તો 25,000 રૂપિયા એમણે ડિપોઝિટ ભરવાની રહેતી હોય છે. અને જે કુલ મતદાર હોય વિસ્તારમાં એમાંથી છઠ્ઠા ભાગથી ઓછા વોટ મળે તો એની ડિપોઝિટ જપ્ત થાય છે. એનો મતલબ એ થાય કે જે ખરેખર ગંભીર ઉમેદવારો હોય, જેને જીતવાની શક્યતા દેખાતી હોય એ જ વ્યક્તિ આમાં આગળ વધે, ખાલી ખોટા ફોર્મ ન ભરી દે એટલા માટે આ ડિપોઝિટની વ્યવસ્થા કરેલી છે. તો જે વ્યક્તિની ઉંમર 25 વર્ષ કમ્પ્લીટ થઈ ગઈ હોય એવા વ્યક્તિ ફોર્મ ભરી શકે.
તો મારે તમને એ સમજાવવું છે કે લોકસભાની ચૂંટણીમાં જે મતદાર વિસ્તાર લગભગ એક સરખા જે બનાવેલા હોય છે 543, એમાં ગમે એટલા વ્યક્તિ ફોર્મ ભરી શકે. અહીંયા આગળ ભાજપમાંથી, કોંગ્રેસમાંથી, સપામાંથી, બહુજન સમાજવાદી પાર્ટીમાંથી, તૃણમૂલમાંથી, આમ આદમી પાર્ટીમાંથી કે પછી અપક્ષમાંથી એક વિસ્તારમાંથી ગમે એટલા વ્યક્તિ ફોર્મ ભરી શકે. અને જે વ્યક્તિ ફોર્મ ભરે એમાં સૌથી વધુ મત જે વ્યક્તિને મળે એ વ્યક્તિ વિજેતા ઘોષિત થાય છે. તો લોકસભાની ચૂંટણીમાં જે વ્યક્તિની લોકચાહના વધુ હોય, જે સારું બોલી શકતા હોય, જે સારા લહેકાઓ કરી શકતા હોય અને જેની છબી વિસ્તારમાં પ્રમાણસર સારી હોય તો એ વ્યક્તિ જીતી શકતી હોય છે. તો લોકસભાની અંદર આ રીતે ચૂંટણીઓ કરવામાં આવે. આખા દેશભરમાંથી જે 543 વ્યક્તિઓ જાય છે એમાં સાહેબ ગુજરાતમાંથી કેટલા વ્યક્તિઓ જાય છે? ગુજરાતમાંથી 26 વ્યક્તિઓને મોકલવામાં આવે છે. અહીં આગળ એવો ક્વેશ્ચન નથી કરવાનો કે સાહેબ ગુજરાતની અંદર તો જિલ્લાઓ 33 છે, તો 33 વ્યક્તિ કેમ ન જાય? તો તમારે યાદ રાખવાનું કે દરેક જિલ્લામાંથી એક વ્યક્તિ જાય એ પ્રકારે વ્યવસ્થા નથી હોતી, પરંતુ આખા ગુજરાતને 26 એક સરખા ભાગની અંદર વિભાજિત કરે, જેને મતદાર વિસ્તાર કહેવામાં આવતું હોય છે. હવે આ મતદાર વિસ્તાર કેવડો હોય અથવા કયા રાજ્યમાંથી કેટલી બેઠક જતી હોય તો એના માટે સામાન્ય રીતે સીમાંકન કરવામાં આવતું હોય છે. સીમાંકનનો મતલબ એ થાય કે મતદાર વિસ્તાર તૈયાર કરવો. સમયની સાથે સભ્ય સંખ્યા વધારવી પડતી હોય છે. તો આ જે સીમાંકન કરવામાં આવતું હોય છે એ અત્યાર સુધીમાં કેટલી વખત કરવામાં આવેલું છે? તો ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 82 આમ તો એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે જ્યારે દેશની અંદર વસ્તી ગણતરી થાય ત્યાર પછી સીમાંકન કરી લેવું જોઈએ, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 4 વખત સીમાંકન થયેલું છે. અને છેલ્લે લેટેસ્ટ જે સીમાંકન થયું એ 2003 ની અંદર સીમાંકન કરવામાં આવેલું છે. એક 1952 સીમાંકન થયેલું હતું, એક 1963 થયેલું હતું, એક 1973 સીમાંકન થયેલું હતું અને સૌથી લેટેસ્ટ 2003 ની અંદર થયેલું છે. સીમાંકનનો મતલબ તમારે એવો યાદ રાખવાનો કે દેશની અંદર જેમ વસ્તી વધે છે એમ પ્રતિનિધિઓની સંખ્યા વધવી જોઈએ. અત્યારે હાલમાં જે સભ્ય સંખ્યા ફાળવેલી હોય છે કે ગુજરાતમાંથી 26 વ્યક્તિ જશે કે ઉત્તર પ્રદેશમાંથી 70 વ્યક્તિ લોકસભામાં જશે, તો એ જે ફાળવવામાં આવેલી છે એ 2001 ની વસ્તી ગણતરી મુજબ રહેલી છે. 87 નંબરના બંધારણીય સુધારો જે કરવામાં આવ્યો એ 87માં બંધારણીય સુધારા દ્વારા એવું સ્પષ્ટ કરવામાં આવ્યું કે 2001 ની વસ્તી ગણતરી મુજબ આપણે આ સભ્ય સંખ્યા ફાળવેલી છે. અને એક બીજો કોન્સેપ્ટ રહેલો હોય છે કુટુંબ નિયોજન. કુટુંબ નિયોજનનો મતલબ એ થાય છે કે દરેક રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર નિર્દેશ આપે છે કે તમે તમારા રાજ્યની અંદર એવી વ્યવસ્થા કરો, લોકોને પ્રોત્સાહન આપો, એમને યોજનાનો લાભ આપો કે જે અમે અમારા બેની અંદર માગે. તો એને આપણે કુટુંબ નિયોજન કહીએ. હવે તમે વિચારો કે જે રાજ્યની અંદર વસ્તી વધ્યા કરતી હોય, જે રાજ્યની અંદર વસ્તી વૃદ્ધિ દર વધુ હોય તો એને વધારે ફાયદો થવાનો છે, કેમ કે રાજ્યને પ્રતિનિધિત્વ વધારે મળે. આજે ઉત્તર પ્રદેશની અંદર જેમ વસ્તી વધે તો 70 ની જગ્યાએ 80 પ્રતિનિધિઓ થાય, 90 પ્રતિનિધિ થાય, 100 ને પણ વટી જાય. અને જે રાજ્ય કુટુંબ નિયોજન ઉપર ફોકસ કરે, વસ્તી ઘટાડો પર ફોકસ કરે તો એને પ્રતિનિધિત્વ તો ઘટી જાય. ગુજરાત માની લો કે વસ્તી વૃદ્ધિ દર ઘટાડી દે તો 26 ની જગ્યાએ 24 બેઠક થઈ જાય. તો અહીંયા આગળ કેન્દ્ર સરકારે એવું વિચાર્યું કે જે રાજ્ય કુટુંબ નિયોજનને ફોકસ કરે છે તો એ રાજ્યને પ્રતિનિધિત્વમાં નુકસાન ન થવું જોઈએ, અને જે રાજ્યમાં વસ્તી વૃદ્ધિ દર વધારે હોય એને પ્રતિનિધિત્વમાં ફાયદો ન થવો જોઈએ. એટલા માટે એવી સ્પષ્ટતા કરી 87 નંબરના સુધારા દ્વારા કે આગામી 25 વર્ષ માટે, એટલે કે 2001 થી તમે 25 વર્ષ ગણો તો 2026 થાય, 2026 સુધીમાં લોકસભાની જે બેઠકો છે એને વધારવામાં નહીં આવે. એટલે કે આ જે બેઠક આપણને દેખાય છે 543 બેઠક જે ચૂંટાયેલા હોય છે કે ટોટલ ઓવરઓલ એંગ્લો ઇન્ડિયનને ગણીને 545 હાલમાં જે આપણે ગણતા હોઈએ, તો એમાં વધારો કરવો હોય તો મહત્તમ 552 કરી શકાય. ઘણી વખત એવું બને કે એક રાજ્યમાંથી બીજું રાજ્ય કરે, બે રાજ્યને ભેગા કરીને એક કરે, તો કદાચ જો બેઠકની અંદર ફેરફાર કરવાનો થાય તો 545 માંથી વધુ ને વધુ કેટલી થઈ શકે? 552 થઈ શકે. પરંતુ 2026 સુધી આ 552 થી વધવી ન જોઈએ. આ પાછળનું મુખ્ય એક જ લોજિક છે, કુટુંબ નિયોજનને વેગ આપવા માટે. એટલે કે જે રાજ્યની અંદર વસ્તી વૃદ્ધિ દર વધ્યો હોય એને ફાયદો ન થાય, અને જે રાજ્યમાં કુટુંબ નિયોજનને વ્યવસ્થિત કર્યું હોય તો ત્યાં આગળ એને નુકસાન ન થાય પ્રતિનિધિત્વમાં. એટલા માટે હવે આજે મતલબ 552 જે બેઠક મહત્તમ લઈ શકાય એમાં વ્યવસ્થા કયા પ્રકારની રહેલી છે એ હું તમને સમજાવી દઉં. 552 જે મહત્તમ લેવાની વાત છે 2026 સુધી, તો એમાંથી 2 જણા એંગ્લો ઇન્ડિયન તરીકે ગણેલા છે અને બાકીના 550 જણા ગણેલા છે કે જે આખા દેશભરમાંથી ચૂંટાયેલા હોય. આખા દેશભરમાંથી જે 550 ચૂંટાયેલા હોય એમાં વળી પાછી એક જોગવાઈ એ કરેલી છે
કે બે પ્રકારની ટેરેટરી હોય છે, એકને આપણે રાજ્ય કહીએ અને બીજાને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ કહેતા હોઈએ. તો રાજ્યમાંથી મહત્તમ 530 હોઈ શકે અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી વધુ 20 જેટલા પ્રતિનિધિઓ હોઈ શકે. મતલબ આ મર્યાદામાં રહી અને બેઠકો આપવામાં આવશે. તો મહત્તમ જો લોકસભાની બેઠક 552 કરવામાં આવે તો બે એંગ્લો ઇન્ડિયન ગણેલા છે. જો કે આને હવે આપણે ભૂલી જઈએ તો હવે 550 મહત્તમ લઈ શકાય એની વાત છે. હાલમાં તો 543 જ લેવામાં આવે છે, પણ 550 જો લેવાના થાય તો રાજ્યમાંથી વધુનું વધુ 530 લઈ શકાય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી વધુનું વધુ કેટલા લઈ શકાય? 20 લઈ શકાય. અત્યારે આપણે હાલની જો વાત વિચારીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર એક જમ્મુ એન્ડ કાશ્મીર રહેલું છે, એક લદ્દાખ રહેલું છે, ત્યાર પછી એક ચંદીગઢ રહેલું છે, ત્યાર પછી એક દિલ્હી રહેલું છે, ત્યાર પછી આંદોમાન એન્ડ નિકોબાર રહેલું છે, પુડુચેરી રહેલું છે, ત્યાર પછી દીવ દમણ દાદરા નગર હવેલી રહેલું છે. તો અહીંયા આગળ આપણે વાત કરીએ કે 8 જેટલા જે કેન્દ્ર શાસિત પ્રદેશ રહેલા છે, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ચંદીગઢ, દિલ્હી, આંદોમાન નિકોબાર, પુડુચેરી, એક લક્ષદ્વીપ. તો આ પ્રકારે જે કેન્દ્ર શાસિત પ્રદેશ રહેલા છે એમને લોકસભાની અંદર કઈ રીતે પ્રતિનિધિત્વ છે એ આપણે સમજી લઈએ. તો અહીંયા આગળ 5 બેઠક છે એ જમ્મુ કાશ્મીરને ફાળવેલી છે. એટલે કે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી 5 પ્રતિનિધિ લોકસભાની અંદર જઈ શકશે. લદ્દાખમાંથી 1 બેઠક ફાળવેલી છે, ચંદીગઢમાંથી 1 બેઠક છે, દિલ્હીમાંથી 7 બેઠક લોકસભાની અંદર ફાળવવામાં આવેલી છે, આંદોમાન નિકોબારમાંથી 1, પુડુચેરીમાંથી 1, દીવ દમણ દાદરા નગર હવેલીને જે ભેગા કર્યા એના કારણે એને 2 બેઠક છે અને લક્ષદ્વીપને 1 બેઠક છે. તો તમારે અહીંયા આગળ યાદ રાખવાનું છે કે કાશ્મીર માટે 5 બેઠક, દિલ્હી માટે 7 બેઠક, એની સિવાય તમામ માટે 1 બેઠક રહેલી છે. એ તો અહીંયા આગળ જે 2 કેન્દ્ર શાસિતને મર્જ કર્યા, દીવ દમણ અને દાદરા અને નગર હવેલી, એટલા માટે 2 બેઠક છે. આમ કરી તમે ટોટલ સરવાળો કરશો તો 19 બેઠક હાલમાં રહેલી છે. નિયમ એમ કહે છે કે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી વધુ લોકસભા પ્રતિનિધિત્વ 20 બેઠકનું થઈ શકે. અત્યારે હાલમાં કેટલી રહેલી છે? 19 બેઠક રહેલી છે. તો અગેન વળી પાછા આપણે બેક ટુ પેવિલિયન વ્યા જઈએ, જે ચર્ચા આપણે શરૂ રાખેલી છે એમાં કે આખા દેશભરમાંથી 543 બેઠક લેવાની છે. ગુજરાતમાંથી જે 26 બેઠક જાય છે, પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા વ્યક્તિ લોકસભાની અંદર જાય છે. જેની ઉંમર 25 વર્ષની હોય એ વ્યક્તિ ફોર્મ ભરી શકે અને મતદાર વિસ્તારમાંથી જેને સૌથી વધુ વોટ મળે એ વ્યક્તિ આગળ વધે છે. અને અહીંયા આગળ જે વ્યક્તિ સંસદ સભ્ય બને છે એનો કાર્યકાળ કેટલો હોય છે? તો કે એમનો કાર્યકાળ હોય છે 5 વર્ષ માટે. બીજી બાબત એ રહેલી છે કે લોકસભાનું દર 5 વર્ષે વિસર્જન થાય છે. એનો અર્થ એ થાય કે દર 5 વર્ષે લોકસભામાં જેટલા પણ મેમ્બર હોય એનો કાર્યકાળ એક સાથે ખતમ થાય અને નવેસરથી લોકસભાની ચૂંટણી થાય. તો આપણે એવું કહીએ કે લોકસભાનું દર 5 વર્ષે વિસર્જન થાય છે. આ ગૃહ કાયમી રહેલું હોતું નથી. હવે સાહેબ આ લોકસભાની અંદર કોઈના માટે રિઝર્વેશન હોય છે ખરું કે કેમ? તો કે જુઓ, એક એંગ્લો ઇન્ડિયન માટે રિઝર્વેશનની વાત હતી અને બીજા કોઈ માટે રિઝર્વેશન ખરી? તો કે હા, લોકસભાની અંદર એસસી માટે અને એસટી માટે રિઝર્વેશન ખરું. બંધારણના પ્રારંભથી આ વ્યવસ્થા કરવામાં આવેલી હતી કે એસસી અને એસટી માટે વસ્તીના આધારે રિઝર્વેશન આપવામાં આવશે. વસ્તીના આધારે અત્યારે હાલની અંદર આપણે આખા દેશભરમાંથી વસ્તીના આધારે જોઈએ તો 2001ની વસ્તી ગણતરીના ડેટાના આધારે એમને રિઝર્વેશન અપાયેલું છે. અને હાલમાં જોઈએ તો એસસી માટે 84 બેઠક છે અને એસટી માટે 47 બેઠક છે. એમ કરી ટોટલ 131 બેઠક આખા દેશભરમાંથી લોકસભાની અંદર રિઝર્વ હોય છે અને રોટેશનમાં હોય છે કે આ વખતે આ બેઠક એસસી માટે, આ વખતે આ બેઠક એસટી માટે, એ પ્રકારે રોટેશનની અંદર રિઝર્વેશન હોય છે. અને સાથે તમને જો ખ્યાલ હોય તો એક બિલ હમણાં છેલ્લે કેન્દ્ર સરકારે પસાર કર્યું, બંધારણીય સુધારો કર્યો, 106 નંબરનો બંધારણીય સુધારો કર્યો 2023ની અંદર જ. અને નારી શક્તિ વંદન બિલ, એ બિલનું નામ હતું નારી શક્તિ વંદન બિલ. અને જેના આધારે બંધારણીય સુધારો કરીને લખ્યું કે મહિલાઓને માટે પણ અનામત રહેશે. મહિલાને લોકસભાની અંદર 33% જેટલું રિઝર્વેશન આપવામાં આવશે. ઘણા લાંબા ટાઈમથી આ મુદ્દો એક પેન્ડિંગ હતો અને મહિલાઓને રિઝર્વેશન મળવું જોઈએ કે કેમ એની ડિબેટ હતી. તો લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભામાં 33%થી ઓછું નહીં તેટલું રિઝર્વેશન મહિલાઓને આપવામાં આવશે. ક્યારથી આપવામાં આવશે એ અત્યારે એકદમ બંધ મુઠ્ઠીમાં છે. ચેક આપી દીધું છે મોદી સરકારે, પરંતુ એમાં તારીખ લખેલી નથી. તો ઘણા એવું કહે છે કે 2029માં જે લોકસભાની ચૂંટણી આવે કદાચ એ વખતથી શરૂ થાય અથવા એની પછી જે લોકસભાની ચૂંટણી આવે એ વખતથી શરૂ થઈ શકે. તો અહીંયા આગળ તમારે યાદ રાખવાનું કે તમને પૂછે કે હાલમાં રિઝર્વેશન કોના માટે છે? તો 2 વર્ગ માટે હાલમાં છે, એક એસસી માટે, એસટી માટે.
શરૂઆતમાં બંધારણના પ્રારંભમાં એ જ જોગવાઈ હતી, 334માં જ લખેલું હતું કે 10 વર્ષ માટે એસસી અને એસટી ને રિઝર્વેશન આપવામાં આવશે. દર 10 વર્ષે એક્સટેન્ડ કર્યું. 2020 ની અંદર 10 વર્ષ માટે વધુ લંબાવવામાં આવેલું છે. 104 નંબરનો બંધારણીય સુધારો કરવામાં આવેલો અને 104માં બંધારણીય સુધારા દ્વારા લખી દેવામાં આવ્યું કે એસસી અને એસટી માટે વધુ 10 વર્ષ માટે લંબાવવામાં આવે છે. એટલે કે બંધારણનો અમલ થયો 1950માં, ત્યારથી લઈને 80 વર્ષ માટે 2030 સુધી ગણીએ તો 80 વર્ષ માટે એસસી અને એસટી ને રિઝર્વેશન આપવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ કરી દેવામાં આવી છે. તો આ આપણે વિગત જે આખી મેળવી એ લોકસભા વિશેની વિગત મેળવી. એવી અપેક્ષા રાખું કે તમને સમજમાં આવ્યું છે અને તેમ છતાં કોઈ ડાઉટ લાગે તો તમે કોમેન્ટની અંદર પણ મને સવાલ પૂછી શકશો અથવા જે ક્લાસનો નંબર હોય છે ભાવનગર ખાતેનો એના ઉપર પણ મને સવાલ પૂછી શકશો. લોકસભાની વિગત મેળવ્યા પછી આપણે આગળ વાત કરીએ રાજ્યસભા વિશે. જો લોકસભા વિશેની આપણે બેઝિક માહિતી મેળવેલી છે કે લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ વગેરે બધી ચર્ચાઓ પણ આગળ જતા આવશે, સંખ્યા કેટલી હોય વગેરે. અત્યારે બેઝ આપણે તૈયાર કરીએ છીએ કે આગળના ટોપિક હોય તો સરસ રીતે આપણને ખ્યાલ હોય. હવે આપણે અભ્યાસ કરીએ રાજ્યસભા માટે. રાજ્યસભાની સામાન્ય માહિતી આપવામાં આવેલી છે ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 80 અંતર્ગત. તો 79માં સંસદની વ્યાખ્યા, 80માં રાજ્યસભા અને 81માં લોકસભા વિશેની વાત છે. સાહેબ, રાજ્યસભાનું જે ગૃહ રહેલું હોય છે એને આપણે બીજા શબ્દની અંદર અપર હાઉસ કહી શકીએ, ઉપલું ગૃહ આપણે એને કહી શકીએ. નવા સંસદ ભવનની અંદર એવી કોઈ વ્યવસ્થા નથી કે ઉપરના માળે રાજ્યસભા હોય, નીચેના માળે લોકસભા હોય, એ પ્રકારની વ્યવસ્થા નથી. પણ દુનિયાના દરેક દેશની અંદર એક પરંપરા હોય છે કે જે ગૃહ પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલું હોય, લોકો દ્વારા વોટિંગ આપ્યું હોય, એમાંથી પ્રતિનિધિ ચૂંટાયેલા હોય તો એ ગૃહને લોઅર હાઉસ કહેવાય. અને જે ગૃહ પરોક્ષ રીતે ચૂંટાયેલું હોય એને કહેવામાં આવે છે અપર હાઉસ, ઉપલું ગૃહ એને કહેવામાં આવતું હોય છે. તો અહીંયા આગળ જે રાજ્યસભાની આપણે વાત કરીએ છીએ તો સૌથી પહેલી વખત રચના રાજ્યસભાની થઈ છે વર્ષ 1952ની અંદર. રાજ્યસભાની વ્યવસ્થા 1952માં જ શક્ય બને એમ હતી, એની પહેલા તો પોસિબલ નહોતું. હમણાં આપણે વાત કરીશું કે રાજ્યસભા પરોક્ષ રીતે ચૂંટાય છે. દરેક રાજ્યની વિધાનસભાના સભ્યો આમાં ભાગ લે છે. તો વિધાનસભાની જે રચના 1952 સુધી નહોતી થઈ તો રાજ્યસભાની કેમ થઈ શકે? અને એટલા માટે પહેલી વખત રાજ્યસભાની રચના થાય છે વર્ષ 1952ની અંદર. 1950ની અંદર 24 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ સભાની અંતિમ બેઠક હતી. આ બંધારણ સભાએ 1952 સુધી કામચલાઉ સંસદની કામગીરી કરેલી હતી. એટલે કે બંધારણ સભાના જે સભ્યો હતા એ કામચલાઉ સંસદના સભ્યો બની ગયેલા હતા. 1952માં લોકસભા આવી ગઈ, 1952માં રાજ્યસભા પણ આવી ગઈ. રાજ્યસભાની અંદર સભ્ય સંખ્યાની આપણે વાત કરીએ તો હાલમાં સભ્ય સંખ્યા કેટલી રહેલી હોય છે? તો અત્યારે હાલમાં જ્યારે ભરવાની થાય ત્યારે 245 લેવામાં આવે છે. પરંતુ મહત્તમ જો લેવાની થાય તો મહત્તમ 250 હોઈ શકે. 245 જે સભ્ય સંખ્યા લેવાની થાય એ કઈ રીતે સાહેબ લેવાતી હોય છે? તો કે 12 જણાનો એક સમૂહ અને બાકીના 233 જણા. 12 જણા જે સાહેબ લેવાના હોય છે એ અલગ અલગ ફિલ્ડના આપણી જેવા નિપુણ વ્યક્તિ હોય છે, નિષ્ણાત વ્યક્તિ હોય છે. એટલે કે કલા હોય, ત્યાર પછી સાહિત્ય હોય, ત્યાર પછી વિજ્ઞાન હોય, ત્યાર પછી સમાજ સેવા હોય, તો આ પ્રકારના શિક્ષણ હોય, તો આ પ્રકારના જે ફિલ્ડ રહેલા હોય છે એમાંથી લેવામાં આવતું હોય છે. તો જે અલગ અલગ ફિલ્ડના નિપુણ વ્યક્તિ હોય એમને રાજ્યસભામાં સ્થાન આપે છે. આ વ્યક્તિ પોલિટિકલ માણસો નથી હોતા, રાજકીય વ્યક્તિ નથી હોતા, જે તે ફિલ્ડના નિપુણ વ્યક્તિ હોય એટલા માટે લેવાય છે. આયર્લેન્ડમાંથી પ્રેરણા લઈ અને ભારતની અંદર આ વ્યવસ્થા કરવામાં આવી કે નિપુણ વ્યક્તિઓને રાજ્યસભાની અંદર સ્થાન દેવું જોઈએ. આયર્લેન્ડમાંથી ડીપીએસપીની પ્રેરણા મળી, આયર્લેન્ડમાંથી આ પણ પ્રેરણા મળી. તો સાહેબ 12 વ્યક્તિઓ એવા કે જે અલગ અલગ ફિલ્ડના નિપુણ વ્યક્તિ હોય, જેમ કે મેરી કોમને સ્થાન આપેલું, ત્યાર પછી રંજન ગોગોઈ જે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ મુખ્ય જજ છે એમને રાજ્યસભામાં સ્થાન આપ્યું, સચિન તેંડુલકરને સ્થાન આપ્યું, ત્યાર પછી નરગિસ દત્ત જે સંજય દત્તના મધર હતા એમને સ્થાન આપ્યું. તો એક્ટ્રેસ હોય, પછી રમતગમત સાથે સંકળાયેલા હોય, કોઈ ન્યાયવિદ વ્યક્તિ હોય, કોઈ વૈજ્ઞાનિક હોય, આ પ્રકારના વ્યક્તિઓને સ્થાન મળી શકે. 12 જણા તો સમજાઈ ગયા. આ 233 જણા સાહેબ કઈ રીતે લેવામાં આવે રાજ્યસભામાં? તો આ 233 જણા આખા દેશભરમાંથી પરોક્ષ રીતે ચૂંટણી દ્વારા લેવામાં આવે છે. એનો મતલબ એ થાય કે રાજ્યસભાની જ્યારે ચૂંટણી હોય ત્યારે એમાં આપણે ભાગ લેતા હોતા નથી, આપણે ઈવીએમમાં વોટ દેવા માટે જતા નથી. આ જાદુઈ ચૂંટણી છે, પરોક્ષ રીતે ચૂંટણી થાય છે, આપણને ખ્યાલ રહેતો નથી. રાજ્યસભામાં આખા દેશભરમાંથી જે 233 વ્યક્તિ લેવાના હોય એમાં સાહેબ ગુજરાતમાંથી કેટલા વ્યક્તિ જતા હોય છે? તો કે 11 વ્યક્તિઓ જાય છે. તમને પૂછવામાં આવે કે હાલમાં અત્યારે હાલ ફિલહાલ
સંસદની અંદર ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ કેટલું છે? તો લોકસભાની અંદર જાય છે 26 વ્યક્તિઓ અને રાજ્યસભામાં જાય છે 11 વ્યક્તિઓ. ટોટલ 37 વ્યક્તિઓ ગુજરાતમાંથી દિલ્હીમાં ભાગ લેવા માટે જતા હોય છે. તો સાહેબ આ 11 જણા જે ગુજરાતમાંથી મોકલવામાં આવે એમાં લોકો ભાગ ન લે તો એ કોણ ડિસાઈડ કરશે કે કયા 11 વ્યક્તિઓ જતા હોય છે? તો યાદ રાખવાનું છે કે દરેક રાજ્યની વિધાનસભાના સભ્યો ડિસાઈડ કરે છે. વિધાનસભાના સભ્યો પરોક્ષ રીતે ચૂંટણી કરે અને એ ડિસાઈડ કરે કે કયા વ્યક્તિઓને રાજ્યસભામાં મોકલવાના છે. યાદ રાખો, વિધાનસભાના સભ્યો પોતે જતા રહે તો કે હા એને જવું હોય તો જઈ શકે, એમાં કોઈ સવાલ નથી હોતો. તો પછી જો જીતી જાય તો એમણે એ પસંદગી કરવાની રહે કે મારે રાજ્યસભામાં રહેવું છે કે વિધાનસભામાં. પણ મોટાભાગે શું થાય કે વિધાનસભાના સભ્યો અંદરો અંદર વોટિંગ કરે અને એ રાજ્યસભામાં મોકલશે કોઈ જે તે વ્યક્તિઓને. રાજ્યસભાની આખી ચૂંટણી પ્રક્રિયા મેં 3 વર્ષ પહેલા ભણાવેલી હતી યુટ્યુબની અંદર. એની લિંક હું તમને મુકાવડાવી દઈશ. તમે એ ક્લિક કરી અને આખો વિડીયો જોઈ શકશો કે રાજ્યસભાની એક્ઝેક્ટ ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થાય છે. અત્યારે અહીંયા આગળ હું તમને એટલું સમજાવી શકું કે વિધાનસભાના સભ્યો દ્વારા એની પસંદગી કરવામાં આવે છે. જે વ્યક્તિ રાજ્યસભાની અંદર જવું હોય એની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષની હોવી જરૂરી છે. અહીંયા જે નિપુણ વ્યક્તિ તરીકે પસંદગી કરવાની છે એના માટે પણ જરૂરી છે કે 30 વર્ષની એજ હોય. કોઈ સારો રમતગમતનો જાણકાર વ્યક્તિ હોય, સારા મેડલ લઈ આવતો હોય, 25 વર્ષનો હોય તો એ રાજ્યસભામાં ન જઈ શકે. એના માટે 30 વર્ષ કમ્પલસરી છે. 30 વર્ષની ઉંમર હોય ત્યાર પછી સાહેબ ચૂંટણી લડવા માટે ડિપોઝિટ ભરવી પડે તો કે હા રાજ્યસભાની અંદર ડિપોઝિટ ભરવી પડે. જો SC કે ST કેન્ડિડેટ હશે તો એના માટે ડિપોઝિટ હોય છે 5,000 રૂપિયા અને એની સિવાયની કેટેગરી હોય છે તો એના માટે 10,000 રૂપિયાની ડિપોઝિટ હોય છે. ત્યાર પછી કોઈ પણ પ્રકારના વ્યક્તિ ફોર્મ ન ભરી જાય રાજ્યસભાની અંદર, કેમ કે રાજ્યસભાની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે જેની અંદર ઘણી બધી ગૂંચવણ હોય છે. મત ગણતરી કરવા માટે સૂત્રનો ઉપયોગ થાય છે. તો ત્યાં આગળ હજી હાલ પણ બેલેટ પત્રનો ઉપયોગ થાય છે અને પ્રક્રિયા થોડી કોમ્પ્લિકેટેડ હોય છે. તો કોઈ પણ પ્રકારના વ્યક્તિ રાજ્યસભામાં ફોર્મ ન ભરી આવે, જેના 30 વર્ષ બધા લાગઠ માનો કે ફોર્મ ભરી આવે, એવું ન થાય એના માટે એક નિયમ બનાવ્યો છે કે જે વ્યક્તિએ ફોર્મ ભરવું હોય જે રાજ્યમાંથી, એ રાજ્યની વિધાનસભાના 10મા ભાગ જેટલા જે ધારાસભ્ય થાય એ જે તે વ્યક્તિને સમર્થન દેવા જોઈએ. આજે માની લો કે મારે રાજ્યસભાની અંદર ફોર્મ ભરવું હોય, 30 વર્ષ થઈ ગયા હોય, 10,000 રૂપિયા મારી પાસે પડ્યા હોય તો એમને ફોર્મ ન ભરી શકું. મારે ગુજરાતમાંથી ફોર્મ ભરવું હોય તો વિધાનસભાની અંદર કેટલી સંખ્યા છે? 182. એનો 10મો ભાગ કરીએ તો લગભગ 19 જેટલા ધારાસભ્ય થાય. મને જો 19 જેટલા ધારાસભ્ય સમર્થન આપે તો જ હું ફોર્મ ભરી શકું. કમિશનરના રિલેટિવ હોય, આનંદીબેન પટેલના રિલેટિવ હોય, વિજયભાઈ રૂપાણીના રિલેટિવ હોય, અથવા જે વ્યક્તિ લોકસભાની અંદર ન ચૂંટાઈ શકે હોય, કેમ કે લોકસભામાં તો પ્રત્યક્ષ રીતે વોટિંગ થાય છે, લોકોમાં જેની લોકચાહના વધારે હોય, છબી સારી હોય એ વ્યક્તિ જીતતા હોય છે. જેમ કે હું તમને ઉદાહરણ આપું કે ડોક્ટર મનમોહન સિંહ જે 2 વખત વડાપ્રધાન રહ્યા 2004 થી 2014 સુધી, આ વ્યક્તિ સ્પીચ સારી નહોતા દઈ શકતા, મતલબ ઉછળી ભાષણ નહોતા કરી શકતા. તો એ વ્યક્તિ જ્યાં સુધી વડાપ્રધાન રહ્યા ત્યાં સુધી રાજ્યસભામાં જ એને મોકલવામાં આવ્યા હતા. આપણા જે અત્યારે હાલમાં વિદેશ મંત્રી છે S જયશંકર, એ વ્યક્તિ પોતે અધિકારી હતા પહેલા વિદેશ વિભાગની અંદર, અને એ વ્યક્તિ એવા રાજકીય વ્યક્તિ નથી કે જે મોટી મોટી સભાનું સંબોધન કરી શકે. તો એ વ્યક્તિને રાજ્યસભામાં મોકલવામાં આવે છે. તો રાજ્યસભા એક એવું ગૃહ હોય છે કે જેમાં રાજકારણની ખૂબ નજીકના વ્યક્તિ હોય અને મોકલવામાં આવે. એ માટે છે ને આ પ્રકારની જોગવાઈ કરી દેવામાં આવેલી છે. તો જેના 30 વર્ષની એજ હોય એ વ્યક્તિ ફોર્મ ભરી શકે. વિધાનસભાના સભ્યો જો ચૂંટીને મોકલે તો એ રાજ્યસભામાં જઈ શકે. અને જે વ્યક્તિ એકવાર ચૂંટાય એનો કાર્યકાળ 6 વર્ષ માટે હોય છે. બીજી એક વિગત તમે યાદ રાખી લો કે રાજ્યસભામાં કોઈ પણ વર્ગ માટે રિઝર્વેશન હોય છે કે કેમ? એનો મતલબ એ થાય કે 233 જણા જે લેવાના છે એમાં કોઈ વર્ગ માટે અનામત હોય છે તો કે ના, રાજ્યસભાની અંદર કોઈ પણ વર્ગ માટે રિઝર્વેશન હોતું નથી. જો સવાલ પરીક્ષામાં પૂછવામાં આવે તો આપણે ખાસ યાદ રાખવાનું કે SC ST કે મહિલા માટે રાજ્યસભામાં રિઝર્વેશન હોતું નથી. બીજી ખૂબ જ અગત્યની મેટર છે કે રાજ્યસભા એક કાયમી ગૃહ છે. એટલે કે રાજ્યસભાનું દર 5 વર્ષે વિસર્જન થતું નથી. લોકસભાનું જેમ થાય છે એ પ્રકારે ન થાય. રાજ્યસભા એક કાયમી ગૃહ છે. બંધારણના ઘડવૈયાઓએ એવી કલ્પના કરેલી છે કે જો દેશ માટે અગત્યનો નિર્ણય લેવાનો થાય એ સમયે લોકસભાનું વિસર્જન થઈને પડ્યું હોય અને એ જ સમયે જો રાજ્યસભાનું વિસર્જન થયેલું હોય તો દેશ માટે નિર્ણય કોણ કરશે, ડિબેટ કોણ કરશે, ચર્ચા વિચારણા કોણ કરશે? તો એક વ્યવસ્થા રાખી છે. દુનિયાના લગભગ તમામ દેશોની અંદર જ્યાં સંસદીય વ્યવસ્થા હોય છે ત્યાં વ્યવસ્થા હોય છે કે કોઈ એક ગૃહ એવું હોય કે જેનું વિસર્જન થાય.
દર 5 વર્ષે ચૂંટણી થાય. પણ એક ગૃહ એવું હોય છે કે જે કાયમી રાખવામાં આવે. કાયમીનો મતલબ એ થાય કે એક ઝટકે બધા જ સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થતો નથી. એક ઝટકે ન થાય, કટકે કટકે થાય. તો રાજ્યસભાની અંદર વ્યવસ્થા એવી હોય છે કે દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. જે જૂના વ્યક્તિઓ હોય છે એ નિવૃત્ત થાય અને એની જગ્યાએ નવા ત્રીજા ભાગના સભ્યો આવ્યા કરે. વળી પાછા જૂના જે થાય, જેનો 6 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થાય, એ રિટાયર્ડ થાય, એની જગ્યાએ નવા સભ્યો આવ્યા કરે. તો રાજ્યસભાની અંદર આ રોટેશન કરવા માટે થઈ શરૂઆતમાં 2 વખત, એટલે કે 1952માં રચના થઈ, 1954માં, 1956માં રાષ્ટ્રપતિએ આદેશ આપ્યો અને એ રીતે ત્રીજા ભાગના સભ્યો રિટાયર્ડ કરે. ત્યાર પછી આખી સાયકલ સેટ થઈ ગઈ હતી. તો રાજ્યસભા કાયમી ગૃહ છે, જેને વડીલ ગૃહ કહેવાય, જેને અપર હાઉસ આપણે કહી શકીએ. લોકસભાની ચૂંટણી નક્કી કરતી હોય છે કે આગામી 5 વર્ષ સરકાર કોની બને, કેમ કે પ્રત્યક્ષ રીતે આખા દેશભરમાં ચૂંટણી થાય છે. લોકસભા મોટાભાગે શું કરે છે? દેશમાં એક્સિલેટરનું કામ કરે છે. રાજ્યસભા બ્રેક મારવાનું કામ કરે છે. રાજ્યસભાની રચના જેવી રીતે થયેલી હોય છે કે એમાં એક સાથે લગભગ કોઈ એક પાર્ટીની બહુમતી હોતી નથી. અત્યારે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો એની બહુમતી હોય છે લોકસભામાં, રાજ્યસભામાં હોતી નથી. કેમ કે એક ઝટકે તો ચૂંટણી ના થાય, કટકે કટકે થાય, દર 2 વર્ષે ત્રીજા ભાગના સભ્યો. બીજું કે રાજ્યસભામાં બહુમતી લેવી હોય તો એ પણ જરૂરી છે કે રાજ્યની વિધાનસભાઓમાં પણ જે તે પાર્ટીની બહુમતી હોય, કેમ કે વિધાનસભાના સભ્યો તો બહુમતી આપે છે. તો બહુ સમજી વિચારી અને જાણી જોઈ આ પ્રકારનું ગૃહ બનાવેલું છે રાજ્યસભા. તો આ રાજ્યસભાનું ખૂબ મહત્વ રહેલું છે. આપણે જ્યાં સુધી બંધારણ ભણીએ ત્યાં સુધી તમારે એક વિગત યાદ રાખવાની છે કે લોકસભા અને રાજ્યસભાની પાસે લગભગ સમાન સત્તા હોય છે, કેટલીક બાબતોને બાદ કરીને. જેમ કે લોકસભાની પાસે નાણાકીય સત્તા સૌથી વધારે હોય છે. રાજ્યસભા વડીલ ગૃહ હોય છે ને એને પૈસાનું કોઈ ખાસ કામ નથી હોતું. તો રાજ્યસભા વડીલ ગૃહ છે ને એની પાસે નાણાકીય સત્તાઓ નથી હોતી જેટલી સત્તા લોકસભાની પાસે હોય છે. એક બાબત આપણે ભણશું કે અખિલ ભારતીય સેવાનું જ્યારે નિર્માણ કરવાનું હોય તો એ બાબતમાં રાજ્યસભા લોકસભા કરતા આગળ છે. અખિલ ભારતીય સેવા, આઈએસ હોય, આઈપીએસ હોય, આઈએફએસ હોય, એની જેમ કોઈ નવી સેવાનું સર્જન કરવું હોય તો રાજ્યસભા કરી શકશે. એ વિગત આપણે ભણશું જ્યારે જાહેર સેવા આયોગ ભણીએ ત્યારે. તો આ આપણે એકદમ સામાન્ય માહિતી મેળવી લોકસભા રાજ્યસભા વિશેની. આવતા સેશનની અંદર ધારાકીય પ્રક્રિયા શરૂ કરશું. લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, ત્યાર પછી રાજ્યસભાના સભાપતિ, તો આ વિગત આપણે સ્ટાર્ટ કરશું. કોરમ સંખ્યા શું કહેવાય વગેરે. તો આવતા લેક્ચરથી ધારાકીય કાર્યવાહી શરૂ થશે. આજના સેશનમાં એટર્ની જનરલ, લોકસભા અને રાજ્યસભાની સામાન્ય માહિતી આપણે ભણી શકીએ. તમને કેમ લાગે છે એ મને જરા જણાવજો કોમેન્ટની અંદર. કોઈ સવાલ હોય તો એ મને તમે પૂછી શકશો. ફરી પાછા નવા સેશનમાં ભેગા થઈએ. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.